જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો। તો આજના અમારા વિડીયોમાં સ્વાગત છે અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો વાલા ખેડૂત મિત્રો, આપણે ખેતરમાં આવ્યા છીએ અને હું આજે તમને અમારા ઘઉં બતાવવાનો છું। અને જે ઘઉં છે એની અંદર આપણે કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નથી નાખ્યું, કોઈ પણ જાતનો ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ નથી કરેલો। ફક્ત આપણે ભેંસોનું જે છોણિયું જે ખાતર આવે છે એ જ ખાતર આપણે ભર્યું છે ખેતરમાં। અને એ ઘઉં તમે જોઈ શકો છો કે એ ઘઉં આપણા કેવા છે। તો ચાલો ખેડૂત મિત્રો, હું તમને બતાવવા માટે આગળ વધી રહ્યો છું ને જુઓ કે આ છે અમારા એ ઘઉં। તો તમને જોવા મળતા હશે વાલા ખેડૂત મિત્રો કે જુઓ આ વગર ખાતરના ઘઉં છે। આની અંદર આપણે કોઈ પણ જાતનું કોઈ પણ કેમિકલવાળું ખાતર નથી નાખ્યું। તો એની ઊંબીઓ તમે જોઈ શકો છો એ ઘઉં કેવા છે આપણા। જો 2 વીઘાનું વાવેતર છે ઘઉંની અંદર। તો જેથી કરીને કે આવી રીતે જો આપણા ઘઉં થતા હોય ને આવી રીતે આપણું અનાજ થતું હોય તો આપણે હવે કોઈ પણ રાસાયણિક ખાતર નાખવાની જરૂર નથી। અને રાસાયણિક ખાતરો નાખવાથી આપણે ઘઉં તો થઈ જ છે અને ના નાખો તો પણ આપણું અનાજ રેડી પાકતું હોય તો આપણે કોઈ એવું અવારનવાર ખાતર વાપરવાની જરૂર નથી, કારણ કે કેમિકલવાળું વાપરીને આપણે જ ખાવાનું હોય છે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો। અને હા, એક મહત્ત્વપૂર્ણ મસ્ત એક બીજી ખેતી કરી છે ઘઉંની અંદર, એ બતાવું છું તો જોઈ લેજો કે જો વાલા આ ઘઉંની પાળીએ આપણે હરસિયા નાખ્યા છે। તો જુઓ કે એની હરસિયા કેવા છે, આખી ઓલિયો છે। જુઓ બધે જે પાળીઓ છે ને ત્યાં આપણે હરસિયા નાખ્યા છે અને હરસિયા તમને જોવા મળતા હશે તો કે એની ફળિયું કેવી છે, આ હરસિયો કેવો મસ્ત થયો છે। તો વાલા આપણે ઘઉંની અંદર આવી રીતે પણ નાખી શકીએ છીએ તો હરસિયા પણ વ્યવસ્થિત થાય, સારા થાય અને આપણને પણ ફાયદો રહે, કારણ કે હરસિયા આપણે પાકશે એટલે પીલાઈને હરસિયું તેલ કઢાવવાનું છે। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, વિડીયો ગમે તો કમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા। જય રામાધાણી।